ચાલો બધાને જય સ્વામિનારાયણ. અને આજે રક્ષાબંધન, તો બધાને હેપી રક્ષાબંધન. અને અમે લંડનમાં અડધા આજે રાખ્યું, અડધાવે કાલે રાખ્યું છે, કેમ કે ગ્રહણ આજકાલ 2 દિવસ એવું ઘણા ગ્રહણ કાલે રાખ્યું, અડધાવે આજે રાખ્યું. એટલે અમે રક્ષાબંધન લંડનમાં અમે અમારા ઘર પૂરતું, જેને ક્યારે રાખી મને નથી ખબર, પણ અમે શનિવારે રાખી છે. એટલે અમારે કાલે રક્ષાબંધન છે. એટલે આજે ભારતમાં બધાએ રક્ષાબંધન સેલિબ્રેશન કરી, બધાને હેપી રક્ષાબંધન. અને ભગવાનને પ્રાર્થના કરી કે ભાઈના જીવનમાં દુઃખ હોય કે બેનના જીવનમાં દુઃખ હોય, એકાબીજા સાથ સહકાર આપી અને જિંદગીના ધ્યેય સુધી સાથે રહે, એવી ભગવાન શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના. અને હેપી રક્ષાબંધન. જય સ્વામિનારાયણ ભાઈ, જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આજ તો બધાની ઘરે બેન આવ્યા હોય ભાઈ. એક વર્ષમાં એક જ દિવસ એવો છે કે સ્પેશિયલ બેન ભાઈ માટેનો, હે ને કવિતાબેન? શું કહેશો? બસ બધા ભાઈને હેપી રક્ષાબંધન બધાને. અને વર્ષમાં એક જ દિવસ એવો હોય છે કે ભાઈ બહેનનો દિવસ હોય છે, જે એક માની કુખેથી 2 જન્મ લીધો હોય, પછી 2ની લાઈફ જુદી થઈ જાય. હે, બેન સાસરે વહી જાય કા, અથવા બેન અલગ રહેતા હોય ને ભાઈ અલગ હોય, ને એક કેને કે લોહીના સંબંધ હોય ને 2 પછી અલગ થઈ જાય. એમાંથી આજે એક જ દિવસ વર્ષમાં મળવાનો કે ભાઈ બેન માટેનો જ દિવસ એમ. એટલે એ કેટલો મોટો અમૂલ્ય દિવસ કહેવાય. અને હંમેશા હું તો એક જ કહું કે બેનને કાંઈ ન જોતું હોય, તમારો ભાવ પ્રેમ અને લાગણી જ જોતી હોય, બીજું કાંઈ ન જોતું હોય. દુઃખ હોય ને તો તમે દુઃખમાં ઊભા રહ્યો ને તો એને એવું થાય કે મને મારા જીવનમાં જે દુઃખ આવ્યું ને એમાં મારી સાથે કોઈ ઊભું રહ્યું. ભાઈને દુઃખ હોય તો બેન ઊભા રહે, બેનને દુઃખ હોય તો ભાઈ ઊભા રહે, કેમ કે તમે એક લોહીના છો. બીજા તો બધા બહુ બધા સંબંધ હોય, પણ જે ભાઈ બહેનના સંબંધ છે ને એક લોહીના હોય છે. એક માની કુખેથી જન્મ લીધો હોય તો તમે એક કહેવાય. અને એમાં પછી મતભેદ થાય ને ત્યારે બહુ બધું દુઃખ થાય. અને ઘણા બધા બીજા લોકો એવો બધો લાભ લેતા હોય છે. એટલે હું તો હંમેશા એમ કહું છું, ભાઈ બહેનના પ્રેમને છે ને જાળવી રાખજો. એકાબીજાનું ભૂલ હોય તો એકાબીજાને સાચા રસ્તે લાવવા, ભાઈની ભૂલ હોય તો બેનને સાચા રસ્તે લાવીને, બેનની ભૂલ હોય તો ભાઈ બેનને સાચે રસ્તે લાવે ને, એ જ સંબંધ છે. પછી ભલે એ ઝેરના ઘૂંટડા પીવા પડતા હોય ને તો પી અને સાચા રસ્તે એકાબીજાને લાવવા જોઈએ. અને બેનના જીવનમાં દુઃખ આવ્યું હોય તો એને અનમન ધનથી સાથ અપાય, અને ભાઈના જીવનમાં દુઃખ આવ્યું હોય ને તો અનમન ધનથી સાથ અપાય એમ. કેમ કે રૂપિયા તો આજ છે ને કાલે નથી, પણ જે આ તમારા એક માના લોહીના સંબંધ છે ને જિંદગીમાં દૂર થવાના નથી. એટલા માટે આજે મેં કવિતાબેનને કહું ચાલો હવે લાઈવ થઈ જાઓ અને બધાને હેપી રક્ષાબંધન. અને હું તો કહું છું કે ઘણા ભાઈ બહેનોને અબોલા હોય તો બોલવા માંડજો, કેમ કે જીવનમાં કાંઈ પણ દુઃખ હશે ને તો એક ભાઈ એવો હશે કે તમને નહીં મૂકે, અને એક બેન એવી હશે કે તમારા માટે રાત દી પ્રાર્થના કરશે, એ તમને નહીં મૂકે એમ. તમારા સાચા હિત માટે એ રાત દી પ્રાર્થના કરશે. એ એમ કહીને કે એના ફેમિલી હોય, સાસરે હોય તો ઘણા બધા એને પણ સંકટ આવતા હોય, બેનને આવતા હોય, ભાઈને આવતા હોય, પણ તો એ એવું જ વિચારતી હોય હંમેશા કે મારો ભાઈ ખુશ રહે, ભલે મારી સાથે બોલે કે ન બોલે પણ એ ખુશ રહે એમ. અને ભાઈને એવું જોઈએ કે મારી બેન ખુશ રહે એમ. તો આ પવિત્ર સંબંધને એટલો પવિત્ર રાખી અને જિંદગી જીવો કે ભગવાનને પણ એમ થાય કે આ ધરતી ઉપર મેં ભાઈ બહેનની જે જોડી બનાવી છે ને એ અમૂલ્ય છે એમ. વિચારો કે કેટલો મસ્ત હે આજે રક્ષાબંધનનો દિવસ. અને કે ને કે એક દુવાથી બધું થઈ જાય ને એક બદદુવાથી બધું થઈ જાય. એટલે હંમેશા કોઈની દુવાના પાત્ર બનજો, બદદુવાના પાત્ર ક્યારેય ન બનતા.
અને ઘણા બધા મને એવા 2-3 મેસેજ હતા કે અમાર તો ભાઈ નથી અને અમાર તો ભાઈ છે તો બોલતાય નથી ને આવું. પણ 2 હાથ જોડીને પ્રાર્થના કે જેને ભાઈ નથી એને ભગવાનને ભાઈ માનવાના, કે ભગવાનથી તીક્ષું કોઈ નથી. હે ને કવિતાબેન જ પોતે કૃષ્ણને આ બસ. ને રાખડી બસ. બાંધે એનો જેવું કોઈ નહીં, હા બસ, એના જેવું કોઈ નહીં. એના સિવાય કોઈ નહીં. હું આવી ને ઇન્ડિયાથી અહીંયા તોય હું ભગવાનને રાખડી બાંધીને આવી અને એક છોકરીઓને આપીને આવી હતી ભગવાનને બાંધજો. એક અમારે ચેતનાબેન છે ગુરુકુળે રોજ જાય, એને આપીને આવી હતી કે મારા બદલે છે ને તમે ભગવાનને રાખડી બાંધી આવજો. મને સવારમાં ફોન આવ્યો, મેં કીધું રાત છે પછી હું તમને ફોન કરીશ. એટલે અને ભગવાન બીજો આપણો ભાઈ જે આપ્યો હોય અને જેને ભાઈ ભગવાનને નથી આપ્યો એ ભગવાનને ભાઈ બનાવજો. ગમે તે દુઃખ સુખ આવશે ને તો એ તમને નહીં છોડે. એટલે ભગવાનને પ્રાર્થના કરી કે આ જીવનમાં બિચારાને ભાઈ ન આપ્યો તો ભગવાન આગલા જન્મમાં ભાઈ બહેનના સંબંધ બનાવજો. જેને ભાઈ ન હોય ને એની વેદના આપણને ખબર છે કે દુઃખ કોને કહે. આપણે તો ઠીક આપણા ભાઈને કહી, મા બાપને જેને ભાઈ ન આપ્યો ને એની વેદના આપણને ખબર હોય કે એ કોને બિચારાને દુઃખ કહે. ઘણી વાર એને એવું થતું હોય કે ભાઈને આપણે દુઃખ સુખ કહી પણ એ કોને કહે એને આપ્યો નથી પ્રભુએ તો એની વેદના સમજજો, નહીતર ભગવાન એ માફ આપણને ન કરે. ચાચા કરીને જય સ્વામિનારાયણ. અને જે બેનો ભાઈઓ ન બોલતા હોય તો બોલવા માંડજો. સામેથી તમારી બેનને ફોન કરજો. એ ન બોલે ને તો સામેથી ફોન કરજો. અને અથવા બેન ન બોલતી હોય ને ભાઈ ન બોલતો હોય ને તો બેનને ભાઈને ફોન કરી દેવાનો. બોલે ન બોલે એનો પ્રશ્ન, પણ આજે રક્ષાબંધનને દિવસે કદાચ ભગવાન સાંભળે ને તમારા સંબંધો સુધરી જાય તો એના જેવો કોઈ દિવસ નથી. રોમાં જેને ન હોય ને થાય. જાજા કરીને જય સ્વામિનારાયણ. બધાના રક્ષાબંધનના જય સ્વામિનારાયણ. મને આજ તો સવારમાં એવા 2-3 ફોન આવી ગયા ને કે બેન અમાર તો ભાઈ નથી, અથવા એક ભાઈનો ફોન આવ્યો કે મારી બેન નથી તમારામાં. મારામાં એને ગૂગલ પે કર્યો. મેં કેમ કર્યું ભાઈ? તો કે આ રક્ષાબંધનની ભેટ. મેં કીધું ભાઈ મને કાંઈ નથી જોતું, મને જિંદગીમાં આશીર્વાદ દો. મેં કીધું મને પૈસાનો મોહ કોઈ નથી, પૈસાથી નથી, પણ તમારી બેન નથી તો મને ખાલી આશીર્વાદ આપો કે હું ખૂબ લોકોની સેવા કરું, જીવનમાં કાંઈ નથી જોતું. એટલે એ ભાઈને તું ઓળખતી નથી પણ એને કેટલો પ્રેમ હશે કે અમદાવાદથી મને સવારમાં ફોન આવ્યો, મને આંસુડા વહી ગયા કે બેન. મેં કીધા ગૂગલ પે કેમ કર્યું, શું સેવામાં લેવાનું છે? તો કે બેન મારે બેન નથી ને તો હું તમને ભેટ આપું છું. મેં કીધું મને ભેટ નથી જોતી, મને ભેટ આપવી ને તો એટલી જ આપો કે હું આ સેવા કરું ને એમાં સાથે રહેજો. હા કેતનભાઈને જય સ્વામિનારાયણ કહીશ. અને મને તો એવા ભાઈ ભાભી આપ્યા છે ને કે ભગવાન કંઈક આગલા જન્મના પુણ્ય હશે ત્યારે એવા આપ્યા. એમાં ભાઈ તો ઠીક પણ મને ભાભી મારી માં જેવી આપી છે કે ભાઈ તો આપણો જ હોય, આપણા લોહીના સંબંધ હોય, પણ મને ભાભી એવી માં જેવી આપીશ. અત્યારે જો મને મેસેજ જો અમારી એ કે હું આજ વહેલી હું તમે જમવા, હું કે બહુ જમવા જાતી નથી તો કે તમે જમવા ન આવવું હોય ને આજ જમવા જા તો કે હું ઘરે આવીને તમને રસોઈ બનાવી દઈશ અને તમે ન બનાવતા. મને આવી માં જેવી ભાભી આપી છે ત્યારે આપણને એમ થાય કે ના ના, એટલે આપણું દુઃખ ભૂલાઈ જાય એમ. એટલે થેન્ક યુ કે જેને જેને મને મેસેજ કર્યા છે, ફોન કર્યા છે. હું હંમેશા તમારા માટે બેન જ છું. અને મને પૈસા તમે ગૂગલ પે ને એવું તમે તારે મને ન આપો રક્ષાબંધને, પણ તમે મને છે ને એક સાથ આપજો કે મારો પરિવાર તો જો અહીં લંડનમાં છે તો જ્યારે જ્યારે કાંઈ મને જરૂર પડે તો મારા ભાઈઓ સાથે રહીએ. બસ હું એટલી જ માગું છું, કાંઈ નથી જોતું. ભગવાન ખૂબ સુખી કર્યા, ખાલી એક સેવા કરાવે મને મારા 2 હાથે, એવી ભગવાનને પ્રાર્થના કરી. એટલે બધાને હેપી રક્ષાબંધન. અને ઘણા બધાના ફોન ઉપાડી નથી શકી, મેસેજના જવાબ નથી આપી શકી, કેમ કે બધાને મળવામાં હોય અને ટાઈમનું આમ તેમ ચેન્જ થાય, થોડોક 4.5-5 કલાક ટાઈમ ચેન્જ છે એટલે ઉઠવામાં આમ તેમ થાય. હું બધાને જવાબ નથી આપી શકી, પણ બધા માટે મને લાગણી છે જ, બહુ બધી લાગણી છે. જે મારી સાથે અનમન ધનથી જોડાયેલા, જેને મારા દુઃખમાંય ભાગ લીધો છે, હું બધાની ઋણી છું હંમેશના માટે. પણ કુદરતને આજ રક્ષાબંધન પાસે એક જ માગું કે જે મારી સાથે ભાઈઓ બહેનો જોડાયા છે રક્ષાબંધનને દિવસે આજે પ્રાર્થના કરું
કે બેન ભગવાનને પ્રાર્થના કરું કે બધાને બેનો હોય ભાઈઓ બધાને સુખી રાખજો, દેશમાં હોય કે વિદેશમાં. ભગવાન એને એટલા સુખી રાખજો કે એનું દુઃખ મને આપજો. કેમ કે બહુ દુઃખ સહન કર્યું છે ને તો અમને તો આદત પડી ગઈ છે, પણ એને સુખી રાખજો. થેન્ક યુ ભાઈ, બસ સાથે રહેજો, કાંઈ નથી જોતું. કવિતાબેન અમે છીએ ને બધા. કવિતાબેન ને ભાઈ નથી, 7 બહેનો જ છે એટલે એને થોડુંક થાય. અને હંમેશા ભગવાને તમને ગમે એટલું આપ્યું હોય ને પણ કોકની વેદના સમજતા શીખજો. બસ આજે રક્ષાબંધન દિવસે આટલું માગું તમારા બધા પાસે, બહેનો પાસે ને ભાઈઓ પાસે, કે કોઈની વેદના ને કોઈનું દુઃખ સમજજો. કેમ કે બહુ સારી રીતે જાણું છું દુઃખ શું હોય ને એ નજીકથી જોઈ લીધું. એટલે બધાને હેપી રક્ષાબંધન, ભગવાન ખૂબ સુખી રાખે. ખાસ આજે એટલા માટે જ લાઈવ આવી છું. જો ને પોસ્ટ મૂકવાય નવરી નથી થતી, જેટલી ન્યા ફ્રી હોય ને એટલી અહીંયા નથી, બધાને મળવામાં જ હોય તો હું પોસ્ટ નથી મૂકી શકતી. અને મારી ફરજ છે કે હું જેટલાને આવી છું ને તો મારે ફરવું નથી, પણ જેટલાને મળાય ને એટલાને હું મળું. મને રોજ બધા એમ કે આપણે અહીંયા ફરવાનું ગોઠવું, અહીંયા ફરવાનું ગોઠવું. મેં કીધું ના, મને છે ને બધાને મળી લેવા દો. મારા માટે છે ને ફરવું મહત્વ નથી, પણ જેને જેને મને સાથ આપ્યો છે ને મારી આ સેવામાં, પેલા એને મળવું ફરજ છે મારી. મેં કીધું ફરવું તો હું જિંદગી પછી ગમે ત્યારે ફરી લઈશ. એટલે અહીંયા આવી છું ને તો બધાને મળું જ છું, મળવામાં જ ટાઈમ મારો હોય છે. અને પછી મેં કે દીકરીઓને ગમતું નથી તો હું ક્યારે પાછી ટિકિટ લઈને જતી રહું ને મને નથી ખબર. કેમ કે બધાને મળાઈ જાય એટલે હું નીકળી જઈશ. મારે હવે દીકરીઓને બહુ એકલા નથી આમ રાખવી, બિચારીઓ મારા સહારે છે ને એને કેટલી લાગણી છે મારા પ્રત્યે. અમૃતબેન જય સ્વામિનારાયણ. ભાઈ હોય અને બેનને સારા મોઢે બોલાવતો હોય તોય સારું. સાચી વાત છે બેન, સાચી વાત છે. શું કરવાનું બેન, સારા મોઢે ન બોલાવે એ વાત એ સાચી છે. કાંઈ વાંધો નહીં, આપણે બોલાવાનો આપણો ભાઈ છે ને, એમ જાણીને બોલાવાનો કે આપણો ભાઈ છે ને. તમને મળવાને ઓસ્ટ્રેલિયા આવીશ ત્યારે ચોક્કસ આવીશ. આપણે એમ માનવાનું કે કાંઈ વાંધો નહીં, ન બોલાવે કાંઈ નહીં, આપણે બોલાવાનું, એમાં કાંઈ નાના ન થઈ જાય. એક દી તો એને અહેસાસ થાય ને કે નાના મારા બેન કે ભાઈ કહેતા હતા ની બરોબર છે. આપણે એમ માનવાનું. ઘણા ન બોલાવતા હોય એના ભાઈઓ, તો આપણે એમ માનવાનું કાંઈ વાંધો નહીં, આપણે બોલાવાના. કોક દીક તો અહેસાસ થશે ને. ભગવાન અહેસાસ બધાને એકવાર જીવનમાં અહેસાસ કરાવે જ, ન કરાવે એવું બને જ નહીં. હેપી રક્ષાબંધન બધાને. બસ મજામાં છીએ, એકદમ મજામાં. બહુ આજે મને એવા 2-3 ફોન ને મેસેજ આવી ગયા ને કે આંખું ભરાઈ ગઈ હતી સવારથી. ના તે નથી પીવું નહીં, પછી પી લઈશ. જય સોમનાથ, જય સોમનાથ. તમે બોલો 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 થોડું તમારા વિચાર કયો. જય સ્વામિનારાયણ બધાને. જો જિંદગીમાં હોય ને તમને ભાઈ આપ્યો હોય ને તો આજનો દિવસ એવો હોય ને કે ગમે એટલું ગમે એ હોય ને એ આજના દિવસે ભૂલી જવાનું. કેટલા બધી એવી જગ્યાઓ છે કે ભગવાને ને એવી મસ્ત જોડી બનાવેલી હોય ને ભાઈ બહેનની. એ આપે એવી એક વસ્તુ સારું કરીને આપે એ વસ્તુને છોડી દેતા હોય. એ આજનો દિવસ છે કે બધું ભૂલી અને ગમે એવું હોય ને, જે ભાઈ ને કદાચ ભાઈ ના બોલે ને તો બેન ફોન કરે ને બેન ના બોલે ને તો ભાઈ ફોન કરે આજના દિવસે. કેમ કે મને ખબર છે કે આ વસ્તુ કેટલું દુઃખ લાગતું હોય એમ. કેમ કે અમે જોયેલું હોય. મને પેલા બહુ ફીલ થતું કે મારા કને ભાઈ નથી, મારા કને આવું બધાને જોઉં ને ત્યારે મને એમ થાય કે કેવું બધા જણ હોય તો ભાઈના ઘરે જાય કે આજે મને અહીંયા નથી ગમતું કે આપણે ભાઈના ઘરે જઈને આપણું મન મોકરું કરી આવી. તો આપણે ભગવાન આટલું મસ્ત આપ્યું હે. તો આજે હું ખાલી એક જ વિનંતી કરીશ કે તમે આપ્યા છે ને ભાઈ બહેન, તો થોડુંક જતું કરતા શીખો. કદાચ હું આ
એક વખત હું લાઈવમાં બોલીશ ને કદાચ એક ભાઈ એની બેનને ફોન કરી લેશે ને તો મને એમ થશે કે ના મેં કંઈક સારું કામ કર્યું એમ. અને એક હજી વસ્તુ કહેવાની એ મને કે ભાઈએ ને બેન કોઈ દી ગિફ્ટ હારું નથી બેઠી કે આજે બેનને હું મારી ઘરે આવશે હું મોટું કવર દઈશ. આજે મારા જેટલા ભાઈ આજે ઓનલાઈન જોવે છે ને મને એક જ બધાને રિક્વેસ્ટ કરવાની છે કે તમને ખબર છે આજે કેટલા બધા જણ માવા ખાય છે ને કે એનાથી આપણે જોઈ શકીએ શરીરમાં કેટલી બધી બીમારીઓ ભેગી થાય છે. બધી બહેનો આજે એક નિયમ લેજો કે ભાઈને કદાચ હું લાઈવમાં ગમે એટલા માણસો જોતા હશે તમારા ભાઈ કને આજે માંગ્યું હોય ને તો ગિફ્ટ માંગજો કે તમે આજે એને માવા છોડાવજો. કુવ્યસન ગમે તે હોય ને એને છોડાવજો. કેમ કે મેં આજે ભલે મારો માનેલો ભાઈએ મને આજે એવી રીતે કીધું કે બેન બોલતા ને શું જોઈએ. મને કાંઈ નથી જોતું, તું જી આ માવા ખાય ને એ માવા છોડી દે. એટલે મને આજે એક વસ્તુ શીખવા મળી ગઈ કે તમે માંગશો ને એ મળશે. જો તમને સાચા સંબંધ રાખ્યા હશે ને ભાઈએ, મને આજે ભાઈ કીધું કે તું બેન માલકે કોઈ દી વસ્તુ માંગ્યું નથી કે આજે તને એક માવો જ નડે છે ને હાલે કે હાથથી છોડ્યું. તો મેં આજે એક વસ્તુ બોલીને તો મને મળ્યું હોય તો પ્લીઝ તમે આ વસ્તુને ધ્યાન રાખજો અને મંગાય ને તો ભાઈ કને એ વસ્તુ માંગજો. ભાઈ સુખી હશે ને તો આપણે તો અનંત ગણું સુખ જડશે. બસ મને એટલું જ કેવું હોય. બધાને ફરીથી હેપી રક્ષાબંધન. હા, ખૂટે હોય જીવનમાં એ દૂર કરી નાખવી બસ. તો ઘણું બધું છે, તમારો પરિવાર બચી જશે. એ એક બેન છે ને લાચારી નહીં કોઈ પાસે રહે, નહીતર હંમેશા હે ને એને લાચારી સહન. તમારે એક કુટેવની વાહે એનું ઘર આખું ઉજળી જાય ને આખી જિંદગી એને લાચારીમાં જ જીવવું પડે. એ સ્ત્રીને લાચારીથી જ જીવવું પડે. એટલે કુટેવ છોડી દેશો ને તો એ બેન માટે બહુ બધું, એનો પરિવાર આખો બચી જશે. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. અને રાજી રહેજો ને તમે ભાઈ વગર કરતા. હા અમૃતબેન, સાચી વાત છે. આશાબેન જેવા બેન મળવા પૂર્વના પુણ્ય હોય તો મળે. ના ભાઈ, એવું કાંઈ ન હોય. આપણે બધા ભગવાનના બાળકો જ છીએ. ભગવાન અલગ અલગ આપણને અલગ અલગ જગ્યાએ ભાઈ બહેનના સંબંધ છે. કોઈ પણ સંબંધ છે તો એકાબીજા ઋણને લઈને જન્મ થયો છે. જેટલા આપણા એકાબીજાના લેણ દેણ ઋણ હોય ને એ ભગવાન મોકલે જ છે. બસ એટલે એક જ ભગવાનને પ્રાર્થના કરવાની કે જીવનમાં છે ને જ્યાં સુધી શ્વાસ રહે ને ત્યાં સુધી કોઈના દુઃખના ભાગીદાર બની. બસ સુખના ન બનાય તો નથી જોવું, પણ કોકના દુઃખના ભાગીદાર બનાવજે. કેમ કે આ શરીર નાશવંત છે. આ નેપાળમાં જોયું ને કાલે, કેટલા બિચારા કેટલા નિર્દોષ લોકો ભગવાનના દર્શન કરવા ગયા. તો ભગવાન તો એવું કે છે, ભગવાન માટે તીર્થયાત્રાએ ગયા હોય ને એમનો દેહ ત્યાં જાય ભગવાનના સાનિધ્યમાં, ભગવાન પાસે, તો એ ભગવાનના ધામને જ પામે છે. પણ બિચારા કેટલા નિર્દોષ હશે, ઘરમાં હશે, નાસ્તા કરતા હશે, બેઠા હશે. કેટલા બધા લોકો કેવી રીતના એનો જીવ ગયો વિચારી લ્યો. ત્યારે એટલું જ વિચારવાનું કે આ શરીર છે ને નાશવંત છે અને આ ભગવાન ક્યારે શું મૂકશે ને એ આપણને કોઈને કાંઈ ખબર નથી. તો એકાબીજા પ્રત્યે ભાવ પ્રેમ રાખી અને એકાબીજાને આપણાથી થાય એટલું કોઈના દુઃખમાં ભાગીદાર બની. ભલે ભગવાનને કઈ સુખના ભાગીદાર કોઈના ન બનાવતો, પણ દુઃખના ભાગીદાર બનાવજે. કોઈના આટલા કઈ દુઃખના ભાગીદાર બનાવીશું ને તો ભગવાન છે ને બહુ રાજી થશે. બહુ એટલે બહુ રાજી થશે. એટલે હંમેશા પ્રભુને કઈ દુઃખના ભાગીદાર બનાવજે, અમને સુખના ભાગીદાર નો. એટલે તમારી આજુબાજુમાં ક્યાંય પણ એવું હોય ને તો એના દુઃખના ભાગીદાર બનજો. પ્રભુ બહુ રાજી થશે. એના નેપાળમાં જે અચાનક જ પાણીનો ધોધ આવી ગયો ને તમે જોયું ને કે કેટલા બધા બિચારા પરિવારે છીન ભીન થઈ ગયા. કોઈનું બાળક વહી ગયું, કોઈના મા બાપ વહી ગયા, કોઈને પતિ રહી ગયો ને પત્ની વહી ગયા, પત્ની વહી ગઈ ને પતિ રહી ગયા, બાળકો રહી ગયા, મા બાપ વહી ગયા. વિચારો તો ખરા આ કુદરતનો કહેર કે આપણે બહુ આમ અહંકારમાં નાચવા માંડી ને બહુ, એટલે કુદરત છે ને સમયે સમયે
મૂકે જ છે. પ્રકૃતિ સાથે આપણે છેડા કરવા માંડ્યા છીએ. પછી આ ધરતી કેટલુંક સહન કરે. અને ઘણા બધા એમ કહેતા ને ભગવાન નથી, તો આ જોઈ લેવું કે તમને ખબર હતી આ જે નેપાળમાં થયું એ ભગવાન સિવાય કોની શક્તિ છે. કેવા કેવા પથ્થરો તણાતા હતા, જોયું તમે? એ આપણા માણસની તેવડ છે. વરસાદ આવે તો હું એમ તણાય, પણ આ પ્રભુની કૃપા કે એવડા પથ્થર આમ ઉલાળા લેતા હતા. ત્યારે ખાલી આટલામાંથી એટલું વિચારે કે આ પ્રભુની કૃપા, આ પ્રભુ જો કે આ બધું કરતો હતો ભગવાન છે, ત્યારે આ બધું થાય છે કે આટલા પાણીમાં પથ્થર ઉછળતા હતા. એ બધું ભગવાન કરતો છે, એની કૃપા કે સુખ દુઃખ દેવું અને તમને બીજે દી આંખ ખોલવી ન ખોલવી બધી પ્રભુની ઈચ્છા છે. તો પ્રભુની ઈચ્છાને પ્રસાદ માની અને એમાં વર્તી અને એકાબીજાનો સહારો બની અને જિંદગી પૂરી થઈ જાય ને ભગવાનના ધામમાં બધા આપણે જાય. કેમ કે એક અંત સમયે ભગવાન ઉપર એ જ પૂછશે કે તે કોના દુઃખમાં ભાગ લીધો, તે તારું આપણે આ સેવા પરિવારની કરી તો ફરજ છે, પણ બીજા માટે તે શું કર્યું ને એ પ્રભુ પાસે ચોપડા ખુલશે. એટલે કે ને કર્મથી મોટું કોઈ છે જ નહીં. કર્મનો સિદ્ધાંત વાંચજો, એટલે હંમેશા કર્મ કરતા રહ્યો. હું તો એવું કહું છું કે આજે રક્ષાબંધનના દિવસે એવો નિયમ લેજો કે આજુબાજુમાં ક્યાંય પણ હોય ને તો મારે એના દુઃખના ભાગીદાર બનવું છે. બસ કોઈના દુઃખના ભાગીદાર બનીને કર્મ કરશો ને પ્રભુ બહુ રાજી થશે, બહુ રાજી થશે. હું ઘણી વાર કહું ને કે મારા દુઃખમાં મારો આ જ નંબર હતો, મારા દુઃખમાં મારો ફોન નંબર આ જ હતો અને આજે ફોન નંબર આ જ છે. મને ખબર છે કે મારા દુઃખમાં કોઈ એટલે કોઈ ભાગીદાર નહોતી, એકલી ભગવાન પાસે આંસુડા પાડતી હતી. અને એ જ આ બધા છે ને કે આજે થોડુંક આપણું કંઈક થાય ને એટલે બધા આપણને ફોન કરતા થઈ જઈએ, પણ ક્યારેય છે ને દુઃખ ભૂલાતું નથી. એટલે હું હંમેશા એમ જ કહું કે કોઈના દુઃખના ભાગીદાર બનજો. બસ નેપાળમાં દુર્ઘટના દરેકને ભગવાન તો એના ધામમાં છે. ભગવાનના તીર્થયાત્રાએ ગયા હોય અને જેનો દેહ જાય તો ભગવાને કીધું જ છે કે તો ભગવાનના ચરણમાં જ બેસે. દીક્ષિતા નારાયણ, સાચી વાત છે. એટલે ભગવાનથી મોટું કોઈ છે જ નહીં. હંમેશા પરિવારને રાખી, પણ પેલો તો ધ્યેય ભગવાનને રાખવાનું. મને આટલો પરિવાર મારો સુખી, તોય મારા ધ્યેય મારી જિંદગીમાં પેલું મારો ભગવાન. મારા જિંદગીમાં પેલો મારો ભગવાન, પછી મા બાપ ને પછી આ બધા ભાઈ ભાભી ને બધા પરિવાર, અને પછી છે ને બધા. મારો તો એક જ ધ્યેય છે કે મને કોઈ બોલાવે તોય ભલે, ન બોલાવે તોય કાંઈ નહીં, પણ મારો પેલો સગો તો મારો ભગવાન જ છે. એનાથી મને કોઈ મોટું મારી જિંદગીમાં છે જ નહીં. હા, દાન કરવું પણ પછી લેવાની આશા નહીં રાખવાની. હા, એ તો દાન કરીને તો ભૂલી જ જવાય. આપણે કોઈ દિવસ કે ન કરે. ને તમને મજા આવે ને ન્યા અપાય. તમને હું તો એમ કહું, હું મારું નથી કહેતી, તમને વિશ્વાસ હોય ન્યા આપવાનું. કયા જગ્યાએ તમારું સાચું વપરાય છે, શું છે, બધું તમને જ્યાં વિશ્વાસ હોય ને ત્યાં તમારે કમાણીમાંથી 5મો 10મો ભાગ તો કાઢવો જ પડે. એ કર્મ છે એક. તમે કાઢતા થઈ જાવ પછી દુઃખી થાવ તો કેજો. ક્યારેય તમે દુઃખી ન થાવ, કેમ કે ભગવાનનો ભાગ કાઢવાનો છે. 10મો ભાગ 5મો ભાગ તમે 1000 રૂપિયા કમાતા હોય તો એમાંથી તમારે 50 રૂપિયા 10 રૂપિયા એક ગલ્લો રાખીને અલગ રાખવા. પછી તમને જ્યાં મજા આવે ને ત્યાં સેવામાં કરી નાખવાની. પણ તમે પછી કેટલા સુખી થશો નહીં તમે જોજો. બેન, ખૂબ સારી સેવા કરો છો. અમે તો વર્ષોથી જોઈએ છીએ. દુઃખમાં તમે પેલા ઉભા રહ્યો છો. આપણાથી થાય એટલું કરી છે બસ. અને હું તો એક જ પ્રભુને કહું કે મેં જે દુઃખ જોયું ને એવું કોઈને દુઃખ ન બતાવતા. કોઈને નજીકથી મૃત્યુ જોઈ લીધું છે, એટલે કોઈને ન પ્રભુને કહું બતાવતા. કોઈ એટલે કોઈ મારા દુશ્મન નહીં, કોઈને દુઃખ ન બતાવતા. એનું દુઃખ મને આપજો બસ, કેમ કે આપણને તો ટેવ પડી ગઈ દુઃખ સહન કરવાની. ચાલો તો એકાબીજા વેરભાવ રાખ્યા વગર આજે ભાઈ બહેનને એકાબીજા ફોન કરજો અને હંમેશા દુઃખમાં સાથ દેજો. એટલી આજે રક્ષાબંધન નિમિત્તે પ્રાર્થના કરું છું. ચાલો, બધાનો ખૂબ ખૂબ આભાર કે બહુ બધાએ એવોય મેસેજ કર્યો, બેન તમે આવો ત્યારે અમને રાખડી બાંધી દેજો. ચોક્કસ હું આવું ને ત્યાર પછી બાંધી દઈશ, આવજો તમ તારે. અને તમે જે મને ગિફ્ટ મોકલી છે તો મને એક જ ધ્યેય છે કે મને એવી શરમાવો નહીં. તમે બસ મારી સાથે રહ્યો, સેવામાં સાથે રહ્યો. મને સેવામાં તમે આપો, પણ મારા માટે કાંઈ ન આપો. મને નહીં
બસ તમારો ભાવ પ્રેમ લાગણી સમજુ છું, પણ મને સેવામાં સાથ સહકાર આપજો. જે આપવું એની સેવા માટે આપજો. તમે પર્સનલ મને મારા માટે આપો ને મને નથી જોતું. હું તમને મોકલું છે રક્ષાબંધન નિમિત્તે, પણ એ હું તમારું સેવામાં જ વાપરી નાખીશ. કેમ કે તમે મને આપ્યું છે. મેં મેસેજ કરીને પૂછ્યું ભાઈ કેમ મને ગૂગલ પે દાન તમે કર્યું, તો કે બેન આજે રક્ષાબંધન નિમિત્તે, પણ એ હું તમારું સેવામાં વાપરી નાખીશ. મને ભગવાને આપ્યું છે, સુખી કરી. મારી બેબી અત્યારે સરસ રીતે વેલ સેટ છે, સરસ કમાય છે, અને હું એક જ છું એને સાચવવા માટે, તો એ મને સાચવી લેશે એટલું છે. એટલે મારા માટે નહીં, તમારે જે આપવું એની મારી એવી દીકરીઓ છે જે એના માટે આપો. આજે ફોન આવ્યો ને માનવીનો, તો એ જ કહેતી હતી કે મારે એની મમ્મી તો મૂકીને વહી ગયા હતા, તો દાદા દાદીને ફોન આવ્યો હશે, તો કે તમને હવે કેમ હું યાદ આવી, કે એને એવું કીધું હશે કે તું ઘરે નથી આવું, તો કે ના મન નથી આવું. આજે 4 વર્ષથી છોકરી મારી પાસે જ છે, ઘરે નથી ગઈ. તો કે ના માન નથી આવું. કે કેમ હવે તમને હું યાદ આવી, કે જ્યારે મને ખાવા નહોતા દેતા ત્યાં કેમ તમને એ કે યાદ ન આવી ને હવે તમને હું યાદ આવું, તો કે મારે નથી આવું. કે મેં કીધું એવું નહીં કહેવાનું, તારે એમ કહેવાનું કે આશા દીદી આવે ને ત્યારે મળી જાશું. એને જે કર્યું એ આપણે આપણું કર્મ કરી લેવાનું. એટલે મારી પાસે એવી છોકરી હોય કે જેને છે ને પડીકા ઉપર જીવતી હોય, કોઈક જમવા દે ત્યારે જમતી હોય, કે એવી દીકરીઓને હું સાચવું. બસ એમાં એને ભણાવવામાં સાથ સહકાર આપજો. તમને ભગવાને આપ્યું હોય ને તો એને ભણાવવામાં સાથ સહકાર આપજો. એને મારા ધ્યેય સુધી પહોંચાડવી છે, કે એ કોઈ દી છોકરી છે ને લાચારી નો રહી, એનું કોઈ નથી. જે છું ને હું જ છું. એટલે તમે મને એ સેવામાં રક્ષાબંધને તમારે આપવું ને તો એ સેવામાં આપજો, પણ મને મારા માટે નું આપતા. ચાલો બધાને જય સ્વામિનારાયણ. થેન્ક યુ, અને ખૂબ ખૂબ આભાર બધાનો જે મારી સાથે મન ધનથી જોડાણા છે. બધાનો ખૂબ ખૂબ આભાર, અને વિશેષ કરીને એ બધાનો આભાર કે જે મને મેસેજ કર્યા છે, ફોન કર્યા, જવાબ નથી આપી શકી, મેં રાખડી નથી બાંધીને મને એને ગિફ્ટ મોકલી છે. એ બધાનો ખૂબ ખૂબ આભાર. અને હંમેશા ભગવાનને પ્રાર્થના કરું કે તમારા જીવનમાં આવતું દુઃખ મને આપી દે, પણ તમને ખૂબ સુખી રાખે આજે રક્ષાબંધન નિમિત્તે, એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. અને જય સ્વામિનારાયણ. ચાલો બધા ખૂબ વિડીયો શેર કરી દેજો. આ વિડીયોથી કોઈ એકના હૃદયમાં પ્રેરણા થઈ અને કોઈનું જીવન એકનું પરિવર્તન થયું ને તો આંગળી ચીંધવાનું પુણ્ય તમને મળશે. અમારા આંખમાં આંસુ આવી ગયા તમને જોઈને. પણ પ્રિયંકાબેન આજે છે ને મને બહુ એવા બધા ભાઈઓ બહેનોને ફોન આવ્યા ને તો સવારથી મને જ આંસુડા આવે, કે એને કેટલી લાગણી વિચારો તો ખરા. અને એમાંય માનવીનો ફોન આવ્યો તો મને બહુ લાગી એવું કે મને દુઃખમાં હે ને કોઈ નહોતું. આશા દીદી બોલાવતું રહી કે આજે મને બધા ફોન કરે કે તાર ઘરે નથી આવું, ઘરે નથી આવું. એટલે મને બહુ લાગી એવું કે દુઃખ હોય ને ત્યારે કોઈ બોલાવતું નથી, સુખમાં જ બધા બોલાવે. નહીતર એવડી બાળક છોકરીઓ શું પાપ કર્યા હોય. હું તો એવી માયું નહીં કહું કે તમે તમારી એવડી ફૂલ જેવા છોકરાઓને મૂકીને વહી જાઓ માં. તમે તમારા નિજી સ્વાર્થ માટે એવી છોકરીઓને મૂકીને વહી જાઓ માં. એને માની જરૂર હોય. આવા તહેવાર હોય ને તે બધા યાદ આવતા હોય. તો 2 વર્ષે મારો પરિવાર અહીં છે ને એટલે હું આવી, નહીં તો મારો જીવ તો મારી છોકરીઓમાં જ છે. અત્યારે હું શરીરથી અહીં છું, મનથી જ મારી છોકરીઓ પાસે જ છું. એટલે ઘણી એવી માં છે, ઘણા એવા બાપ છે. હું કહું તમારા સ્વાર્થ માટે હે ને તમારા છોકરાઓને મૂકીને વહી જાવ માં, એની વેદના તમને કોઈ દી જીવવા નહીં દે, કોઈ દી નહીં જીવવા દે. એ છોકરીઓની વેદના હું સમજુ બિચાર્યું ની. એટલે મહેરબાની કરીને તમારે જીવવું હોય તો તમને જે ભગવાને આપ્યું એમાં જીવો અને એમાં સુખી રહ્યો. આવડા બાળકને મૂકીને જાઓ માં, કોઈ દી તમને નહીં સુખીથી જીવવા દે. તમે આવડા ફૂલ જેવા બાળકોને મૂકીને વહી જાઓ ને, આ તહેવારમાં એને એના મા બાપ યાદ આવતા હોય. આ તહેવાર બધા આવે ને ત્યારે બધાને બધા યાદ આવતા હોય. એવા ફૂલ જેવા બાળકોને તમે મૂકીને વહી જાઓ તમારા નિજી સ્વાર્થ માટે, તમારા શોખ માટે, કે તમે ગમે ની યારે હાલતા થઈ જાઓ, ગમે ની યારે મૂકી જાઓ, 2-3 વાર પૈણી જાઓ. કાંઈક શરમ રખાય, કાંઈક શરમ રખાય, કાંઈક શરમ રખાય. કે તમે હે ને તમારા બાળકના નો થયા તમે કોના થાશો? તમે તમારા પરિવારના નો થયા તમે કોના થાશો? એ છોકરીઓને આજ મને ફોન કર્યો ને ત્યારથી મને સવારથી હું ઢીલી પડી ગઈ. એટલે 2 હાથ ને 3જું માથું કે તમે તમારા બાળકોને મૂકીને આ પશ્ચિમી સંસ્કૃતિના વિચારો તમે ન જાઓ. હાટે તમે તમારા બાળક ઉપર એકલા જિંદગી કાઢી નાખો.
પછી તમારી રીતે તમે રહ્યો. પણ હે ને તમે આ મૂકીને બાળકોને ન જાવ, જ્યાં જાવ ને તમારા બાળકોને ભેગા લઈ જાવ, નહીં તો તમને હે ને એની આઈ કોઈ દી નહીં છોડે, કોઈ દી નહીં છોડે. અમે છીએ ને ભાઈ તમારી બેન. કોણ હતું? ફોન ચાલુ જ છે સવારથી. ચાલો બધાને જય સ્વામિનારાયણ. ખાસ વિડીયો શેર કરી દેજો આ બધાને, એટલે જેને શબ્દ સારા લાગે એના માટે થેન્ક યુ, નો સારા લાગે તો સોરી, માફ કરજો કે તમારા વિશે મારાથી કંઈ બોલાઈ ગયું હોય તો મારો એવો ક્યારેય ભાવ ન હોય કે કોઈનું દિલ દુભાવું એમ. એટલે બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ.